નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને પાટણ શહેરમાં વિવિધ રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનોએ પ્રતિમા ઉપર ફુલાર ચઢાવી આપી શ્રદ્ધાંજલિ. તો આજના દિને હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી જવાનોએ જરૂરિયાતમંદ દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ. કરોડોના વિકાસની વાતો વચ્ચે પાટણના માર્ગોને માત્ર ઓક્સિજન રૂપી થીગડા મારી જીવંત રાખવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ. અને ગુગરાબાવાની વાડી સામે પીરબાબાની દરગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ કર્યા દિલધડક હેરત ભર્યા પ્રયોગો. તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા મસ્જિદની કરાઈ સજાવટ. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. દેશના દલિત, શોષિત અને ઉપેક્ષિત વર્ગોના મસીહા અને ભારતીય સંવિધાનના નિર્માતા ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને આજે તેમના 58મા મહાપરિનિર્વાણ દિવસે દેશભરમાં રાજકીય પક્ષો, વિવિધ સંગઠનો, દલિત અધિકાર સંઘ તથા અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓએ આ મહાન પુરુષની પ્રતિમા પર ફુલાર ચઢાવી હૃદયપૂર્વકના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારે જિલ્લા મથક પાટણ ખાતેના બગવાડા દરવાજા પાસેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર ભાજપ, કોંગ્રેસ તથા દલિત અધિકાર સંઘના પદાધિકારીઓએ પણ ફુલાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને બાબા સાહેબ તુમ અમર રહોના નારા લગાવ્યા હતા. તો આ તરફ દેશના બંધારણના ઘડવૈયાના મહાપરિનિર્વાણ દિને વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પોલીસની સાથે સાથે હોમગાર્ડના જવાનોની પણ કાયદો વ્યવસ્થાના સુચારુ અમલ કરાવવા માટેની ભૂમિકા સરાહનીય રહી છે. ચૂંટણી બંદોબસ્ત હોય કે કોઈ નેતાના કાર્યક્રમમાં પોલીસ કર્મીઓની સાથે જ હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહે છે. ત્યારે આજે 6ઠી ડિસેમ્બરે હોમગાર્ડનો સ્થાપના દિવસ હોવાથી પાટણ જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા. શહેરના જીમખાનાથી નીકળેલી રેલીમાં પાટણ શહેર તથા જિલ્લાના હોમગાર્ડો સાયકલ લઈને રેલી સ્વરૂપે નીકળ્યા હતા. નસરા દરવાજા, 3 દરવાજા, હિંગળાજાજે થઈ હોમગાર્ડોની સાયકલ રેલી બગવાડા દરવાજા પાસે પહોંચી હતી, જ્યાં તેઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલાર ચઢાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ હોમગાર્ડના જવાનોએ પાટણ સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરિયાતમંદ દર્દીઓ અને પ્રસૂતિ મહિલાઓને ફ્રૂટ વિતરણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં 111 પુરુષ હોમગાર્ડ અને 13 મહિલા હોમગાર્ડ જોડાયા હતા. આજે 6ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે પાટણ હોમગાર્ડના મિત્ર મંડળ અને સિદ્ધિવિનાયક મિત્ર મંડળ તરફથી આજે ફ્રૂટ પેકેટ અને બિસ્કિટ જે સ્વઓળખાના દર્દીઓ અને પાટણ સિવિલ હોસ્પિટલના દર્દીઓને જે વિતરણ કરી અને આજનો પ્રોગ્રામ સફળ બનાવેલ છે તે બદલ પાટણ યુનિટના હોમગાર્ડના મિત્ર મંડળનું અને પાટણ યુનિટ હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ તરીકે એમનું હું બહુમાન કરું છું. નાગરિકોને જે આ હોમગાર્ડ મિત્ર મંડળ વત્તા હોમગાર્ડ યુનિટ જે કામગીરી કરે છે તેની કામગીરીમાં સહકાર મળે એવી હું જાહેર જનતાને અપેક્ષા રાખું. દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રંગભેદ વિરોધી આંદોલનના આઇકોન નેલ્સન મંડેલાનું 95 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ ગતરોજ રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 2 વર્ષથી ફેફસાની બીમારીથી પીડાતા હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નેલ્સન મંડેલા તેમની જિંદગીના 27 વર્ષ જેલમાં ગાળીને માત્ર આફ્રિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ગરીબો અને વંચિતોના હીરો બની ગયા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ તેમના નિધનની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે રાષ્ટ્રે પોતાના મહાન સુપુત્રને ગુમાવ્યો છે. આપણા લોકોએ પિતા ગુમાવ્યા છે.
સાથીઓ, નેલ્સન મંડેલાએ આપણને એક કર્યા. હવે આપણે સૌ સાથે મળી તેમને વિદાય આપીએ. નેલ્સન મંડેલાના નિધન પર ભારત સહિત વિશ્વના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિને રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર પ્રિય નેતાના રૂપમાં ગણવામાં આવ્યા હતા. તેમના જન્મદિવસને યુનો નેલ્સન મંડેલા ડે તરીકે મનાવે છે, જેનો હેતુ વિશ્વમાં શાંતિ, સ્વતંત્રતા અને સમાનતાનો સંદેશો ફેલાવનારો છે. તેઓ દક્ષિણ આફ્રિકાના સૌપ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા. મંડેલાને 1990માં ભારત સરકારે ભારત રત્નથી સન્માન્યા હતા. તેમનો જન્મ 1918માં પૂર્વ કેપટાઉનમાં થયો હતો. 1943માં દક્ષિણ આફ્રિકી નેશનલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેઓ પર 1956માં દેશદ્રોહનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ 1962માં તેમની ધરપકડ થતા તોડફોડ માટે તેમને દોષિત ઠેરવ્યા હતા, જ્યાં તેમને 5 વર્ષની કેદ થઈ હતી. 1964માં ફરીથી તેમની ઉપર આરોપ લગાવતા આજીવન કેદની સજા થઈ હતી અને 1990માં જેલમાંથી છૂટ્યા બાદ તેમને 1993માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યું હતું. 1994માં તેઓ પ્રથમવાર અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા અને 1999માં તેમને નેતા તરીકે પદ છોડ્યું હતું. ત્યારબાદ 9 વર્ષ અગાઉ એટલે કે 2004માં જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી હતી. 18 જુલાઈ 1918માં દક્ષિણ આફ્રિકાના કવુનુ ગામે જન્મેલા મંડેલાનું આખું નામ નેલ્સન ડોલી હલાહલા મંડેલા છે. મંડેલા તે વિસ્તારના રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ નજીબા હતું. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग, पिपलासेर, पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोशीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवर ની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા
અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની F5 તિરુપતિ માર્કેટ બગવાડા દરવાજા પાટણ. કોટન બાય ફેશન ગેલેરી નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર હીરાચાચર મેઇન રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ. પાટણ શહેરની અસ્મિતા સમાન રાણીની વાવ તરફ જવાનો માર્ગ તેમજ પાટણની આન બાન અને શાન સમાન યુનિવર્સિટી અને કલેક્ટર કચેરીને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી મગરની પીઠ જેવો બની ચૂક્યો હતો. પરંતુ મીડિયાના સતત અહેવાલો અને જિલ્લા સમાહર્તાની આડકતરા સૂચનો બાદ હવે નગરપાલિકાએ પોતાની રહીસહી ઇજ્જત બચાવવા આજે થીગડા મારવાનું કામ આ માર્ગ પર હાથ ધર્યું હતું, જે કેમેરામાં કેદ થયું છે. પાટણ તાલુકાના હાજીપુર નગરે આવેલા મહાકાળી ધામ ખાતે પરમ પૂજ્ય આનંદગીરીજી ગુરુ ચેહરગીરીજી મહારાજની અસીમ કૃપાથી તેમના સાનિધ્યમાં નવીન જીર્ણોદ્ધાર હનુમાનજી મંદિર ખાતે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત મંદિર પરિસર ખાતે મારુતિ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વહેલી સવારે ગણેશ પૂજનની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મારુતિ જ્ઞાનયજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થતા સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય
બની ગયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજીપુરના ભાવિક ભક્તો સહિત આસપાસના પંથકના હનુમાન ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. 2 દિવસીય મારુતિ યજ્ઞ પ્રસંગે આજે રાત્રે 8 કલાકે સંતવાણીની સરવાણી અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 2 દિવસીય મહોત્સવના શનિવારના રોજ સવારે 10:30 કલાકે સાધુ સંતો અને મહંતોનું ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવશે. તો આ ધાર્મિક મારુતિ યજ્ઞ મહોત્સવમાં સમગ્ર હાજીપુર પંથક સહિત આસપાસના શ્રદ્ધાળુ ભક્તોને દર્શનનો લાભ લેવા હાજીપુર ગામ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાટણ સ્થિત દોશીવટ બજાર વિસ્તાર એટલે કે પાટણનો 24 કલાક ધમધમતો વિસ્તાર માની શકાય. ત્યારે આ વિસ્તાર હવે ટ્રાફિક સમસ્યાથી પણ ઘેરાયેલો રહે છે. દિવસે તો ઠીક, પરંતુ રાત્રિ દરમિયાન પણ આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગતરોજ રાત્રે 10:30 કલાકે આ વિસ્તારમાં એકાએક ટ્રાફિક જામ થઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવે આ વિસ્તારને અન્ય નાના માર્ગોને મોટા કરી ટ્રાફિક મુક્ત કરાવવાની જરૂર છે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. સમાચારમાં સમજશે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ,
શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આગળ વધીએ તો મુસ્લિમ સમાજમાં પવિત્ર ગણાતા એવા ઉર્સ મેળાનું પરંપરાગત મુજબ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગતરોજ પહેલા ચાંદના દીદાર બાદ શહેરના બુકડી વિસ્તારમાં આવેલ ઘુઘરા બાવાની વાડી નજીક ઇફતાર સઈદ બાબાની દરગાહ ખાતે ઉર્સના મેળાનો પ્રારંભ થયો હતો. આ મેળો દર વર્ષે આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા કોમી એકલાસની ભાવનાથી ઉજવાય છે.
જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા ઇફતાર સઈદ બાબાની દરગાહને રાત્રિ દરમિયાન રોશનીથી સજાવવામાં આવી હતી. ગતરોજ સાંજે 4 કલાકે શરૂ થયેલા આ ઉર્સ મેળામાં યજમાન રસિકભાઈ પઠાણના ઘરેથી વાજતે ગાજતે નિશાન અને સંદલ લાવવામાં આવ્યા હતા. ત્યારે ઇફતાર સઈદ બાબાની દરગાહ ખાતે આવેલ હઝરત ઇમા શરીફ બાપુ, હજરત અમીર સૈયદ પીર બાબા અને બાલા પીર બાબાની કબર પર પરંપરાગત મુજબ નિશાન અને સંદલ એટલે કે ચાદર ચઢાવી મુસ્લિમ બિરાદરોએ ધન્યતા અનુભવી હતી. આ ઉર્સના મેળામાં ખાસ કરીને મીઠા ભાત રાંધી પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે, જ્યારે રાત્રિ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા દરગાહ ખાતે હેરતભર્યા અંગ કસરતના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા, જેમાં લોખંડના સળિયાને જીભમાં નાખવા તેમજ તલવારના ગાને છાતી પર ઝીલવા સહિતના દિલધડક દાવો કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉર્સના મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈ પીર બાબાને માથું ટેકવી પોતાની મન્નતને પૂર્ણ કરી હતી. એક અઠવાડિયા અગાઉ નવીન સરસ્વતી તાલુકાના ચારૂપ ખાતે એક હડકાયા કૂતરાએ ગાયને પોતાના ચુંગલમાં લઈ બટકા ભર્યા હતા, જેને પગલે ગાયને પણ આ રોગ લાગુ પડતા તેનું મોત નીપજ્યું હતું અને વેટરનરી ડોક્ટરો દ્વારા તપાસ કરાતા આ ગાયને હડકવાના લક્ષણો આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ ગાયનું દૂધ પીનાર પરિવાર ચિંતામાં ફસાયો હતો અને આ પરિવારના 3 બાળકો અને એક વડીલે ગાયનું દૂધ આરોગ્ય હોવાથી તેઓ તાબડતોબ પાટણ બગવાડા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પહોંચી હડકવા વિરોધી ઇન્જેક્શનો લીધા હતા. આ અંગેની વધુ માહિતી રણજીતસિંહે સ્કાય ન્યૂઝને આપી હતી. એટલે ગાયને અમારે છે ને હડકાઈ કૂતરું કર્યું હતું, પછી એને હડકવા ચારું પછી હડકવા આવ્યા છે ને આ મનુજીના ગામમાં હડકવા આવ્યા પછી એનું દૂધ અમે ખાધું. એ દૂધ ખાતા પછી અમને ખબર પડી કે ગાય અન્ન હડકવા આવ્યો છે, એટલે હડકવા આવ્યા પછી આખી ફોજોની ઇન્જેક્શન લેવા માટે આવી 5-6 જણ. ના બીજા કોઈ ના ખાય ને. પાટણના સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક ક્ષતિવાળા ખેલાડીઓની જિલ્લા કક્ષાની હરીફાઈ સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી, જેમાં આજે ક્રિકેટની 2 ટીમો વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાં પાટણ 11 અને મહેસાણા 11 વચ્ચે બહુ જ રસાકસીપૂર્ણ રમત જામી હતી અને વિકલાંગ ખેલાડીઓએ પણ ચોગ્ગા છગ્ગાની રમઝટ મેદાન પર લગાવી હતી. તો બોલિંગમાં પણ સ્પિનર અને ફાસ્ટર બોલરોએ પણ બેસ્ટ મેનોના સ્ટમ્પલા ડૂલ કર્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता पेचिस धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पिपलासेर पाटण.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ। જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે। સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે। ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ। નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે। સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ। મોબાઈલ નંબર 9925535490। લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં। લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે। આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે। શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ। પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી। અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી। આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે। ઘૂંઘટ, ડોશીવટ બજાર, પાટણ, 221 544। અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે। તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरा में रस संगम सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भोरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। खुली और वोटर सप्लाई ચોખ્ખા પાણીના ટેન્કર વ્યાજબી દરે ભાડે મળશે। કોન્ટ્રાક્ટરોને વિશેષ વળતર આપવામાં આવે છે।
અને રેતી, કપચી, સિમેન્ટ તથા પીવીસી મટીરીયલ વ્યાજબી ભાવે મેળવવાનું ઉત્તમ સ્થળ. ખોડિયાર વોટર સપ્લાય, ભોગીલાલ આર પટેલ, લીસા રોજ રોડ, સંડેર, પાટણ. મોબાઈલ નંબર 9895 87 948. હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, મંડલોપવાળા. પાટણ જિલ્લાના પ્રથમ ક્વોલિફાઈડ હૃદયરોગ નિષ્ણાંત હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે ICCU, ઇકોકાર્ડિયોગ્રાફી, વેન્ટિલેટર, TMT કાર્ડિયાક મોનિટર, ડિફિબ્રિલેટર તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને OPDની સગવડ તો ખરી જ. સ્થળ હર્ષરાજ હાર્ટ કેર હોસ્પિટલ, ડોક્ટર પ્રવીણ ટી પટેલ, સુભદ્રાનગર સ્ટેશન રોડ, પાટણ. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો સિદ્ધપુર શહેરમાં પથ્થરપોળ વિસ્તારમાં આવેલ આંબાવાડીમાં છેલ્લા ઘણા સમયથી એક મહિન્દ્રા જીપ ગાડી બંધ હાલતમાં પડી હતી. ત્યારે આજે વહેલી સવારે આ મહિન્દ્રા જીપ ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા મહિન્દ્રા જીપ ગાડીનો આગળનો ભાગ બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો. આકસ્મિક લાગેલી આ આગને લઈ આંબાવાડીના રહીશોએ આ ઘટના અંગે સિદ્ધપુર ફાયર ફાઈટરને જાણ કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પાટણ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે છેલ્લા 26 વર્ષથી અર્થશાસ્ત્ર અને હિન્દી વિષય ભણાવતા હસમુખભાઈ પ્રજાપતિનો વિદાય સમારંભ આજે યોજાઈ ગયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી BM સોલંકી, શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ ટ્રસ્ટીઓએ નિવૃત્ત થતા શિક્ષક હસમુખભાઈને શ્રીફળ, પ્રસાદ અને શાલ ઓઢાડી વિદાય આપી હતી. આ પ્રસંગે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના હર્ષિદા ગરબા મંડળ દ્વારા જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળોમાં ગરબે રમતી તમામ બાળાઓએ મંડળ દ્વારા મહાપ્રસાદ જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય વૈષ્ણવ સંપ્રદાયના બાવા પરમ પૂજ્ય શ્રી વલ્લભારાયજી મહોદય, ભવાની ચામુંડા માતાજીના બાલ અઘોરી ગુરુદેવ ઈશ્વરલાલજી તેમજ 1008 મહામંડલેશ્વરના રામભૂષણદાસ વેદાંત આચાર્ય આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. વહેલી સવારથી સાંજ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શહેરની તથા ગ્રામ્ય વિસ્તારની આશરે 600 જેટલી ગરબી મંડળની બાળાઓ તેમજ 50 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ નગરના બટુકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો અને મંડળના કાર્યકરો દ્વારા બહેનોને શુભાશીષ પાઠવવામાં આવ્યા હતા. માનું કાર્ય છે ભક્તોની રક્ષા કરવી, આપણા દેશની સંસ્કૃતિ છે અને એટલે મેં પહેલા કહ્યું યત્ર યત્ર નારી પૂજ્ય તત્ર રમંતી દેવતા. જ્યાં આર્ય સંદારીનું પૂજન થાય છે ત્યાં સમગ્ર દેવી દેવતાઓ આવીને વસે છે, ત્યાં સમગ્ર તીર્થો આવીને વસે છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને પાટણ શહેરમાં વિવિધ રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનોએ પ્રતિમા પર ફુલાર ચઢાવી આપી શ્રદ્ધાંજલિ. તો આજના દિને હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી જવાનોએ જરૂરિયાતમંદ દર્દીઓને કર્યું ફ્રૂટ વિતરણ. કરોડોના વિકાસની વાતો વચ્ચે પાટણના માર્ગોને માત્ર ઓક્સિજન રૂપી થીગડા મારી જીવંત રાખવાનો કરાઈ રહ્યો છે પ્રયાસ.
અને ઘુઘરા બાવાની વાડી સામે પીર બાબાની દરગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ કર્યા દિલધડક હેરત ભર્યા પ્રયોગો. તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા મસ્જિદની કરાઈ સજાવટ. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.